નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું તો ગુજરાત સરકારના બે મોટા નિર્ણયો. તો પેટ્રોલ ડીઝલ આજે સસ્તું, તો કર્મચારીઓનો પગાર વધશે, તો વૃદ્ધ લોકોને અડધી ટિકિટમાં રાહત, તો આચારસંહિતા વિશે અગત્યની માહિતી, તો આવા બાળકોને શિક્ષણમાં મળશે સહાય, તો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી અપડેટ. અને મિત્રો છેલ્લે જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને. તો ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર. લોકસભા ચૂંટણી તારીખના બ્યુગલ ફૂંકાઈ ગયા છે. ચૂંટણી પંચ ઉમેદવાર ફોર્મ ભરવાથી લઈ મતદાન અને મતદાન ગણતરી સુધીની તમામ તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે રાજકીય ચહલપહલ પણ વધી ગઈ છે. ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસ તૈયારીમાં લાગી ગયું છે. તો ચૂંટણી તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય દાવપેચ પણ શરૂ થઈ ગયા છે. મિત્રો ગઈકાલે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીને લઈ વિવિધ તારીખો જાહેર કરી દીધી છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ પણ બાકી ઉમેદવારોની યાદી ગમે ત્યારે જાહેર કરી શકે છે. મિત્રો રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે. મિત્રો ગુજરાતની અંદર ચૂંટણીની વિવિધ તારીખો વિશે વાત કરીએ તો જાહેરાતનામું પ્રસિદ્ધ તારીખ 12 એપ્રિલ 2024ના રોજ છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 એટલે કે શુક્રવારની છે. મિત્રો ફોર્મ ચકાસવાની તારીખ 20 એપ્રિલ 2024 એટલે કે શનિવારની છે. મિત્રો જો તમારે ફોર્મ પરત ખેંચવું હોય તો તેની તારીખ 22 એપ્રિલ 2024 છે. મતદાનની તારીખ 7 મે 2024ને રોજ છે. મિત્રો મતદાન ગણતરીની તારીખ 4 જૂન 2024ની છે અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 6 જૂન 2024ની છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પગારમાં 17%નો વધારો. કેન્દ્ર સરકારે હોળી પહેલા LIC કર્મચારીઓને મોટી ભેટ આપી છે. 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં 17%નો વધારો કરાયો છે. મિત્રો ઓગસ્ટ 2022થી પગાર વધારો અમલી ગણાશે. 30,000 પેન્શનર્સને પણ આ લાભ મળવાનો છે. આ નિર્ણયથી કંપની પર વાર્ષિક આશરે 4,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. LICનો કુલ પગાર ખર્ચ વધીને 29,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. મિત્રો કેટલાક કર્મચારી માટે NPS 10%થી વધારીને 14% કરી દેવાયું છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો શું ગુજરાતમાં રાજસ્થાન વાળી થશે? લોકસભા ચૂંટણી પૂર્વ કેન્દ્ર સરકારે ઇલેક્શન ગિફ્ટ પેટે પેટ્રોલ ડીઝલમાં 2 રૂપિયાનો ભાવ ઘટાડો જાહેર કર્યો છે. હવે કદાચ રાજ્ય સરકારે પણ વેટ ઘટાડીને વધારાની ભેટ આપી છે. કેન્દ્રની જાહેરાત બાદ ભાજપ શાસિત રાજસ્થાન સરકારે રાજ્ય દ્વારા વસૂલાતા વેટમાં પણ 2 રૂપિયાનો ઘટાડો કર્યો છે. એટલે રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલમાં લીટર દીઠ 4 રૂપિયાથી અધિકનો ઘટાડો કર્યો છે. ગુજરાતમાં પણ ભાજપનું શાસન છે અને રાજસ્થાને અનુસરીને વેટમાં ઘટાડો કરે તેવી શક્યતાનો ઇનકાર થઈ શકતો નથી. ગુજરાત સરકાર વેટ ઘટાડે તો સામાન્ય લોકોને બેવડો લાભ મળી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને મળશે 50% ડિસ્કાઉન્ટ. રાજસ્થાન સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનમાં હવેથી વરિષ્ઠ નાગરિકોને બસોમાં 50% ડિસ્કાઉન્ટ મળશે. 60 થી 80 વર્ષના નાગરિકોને હવે રાજસ્થાન રાજ્ય માર્ગ બસોમાં અડધી ટિકિટ લેવી પડશે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આચારસંહિતા શું છે તેના વિશે મિત્રો આજે આપણે માહિતી મેળવશું. મિત્રો જ્યારે પણ દેશમાં ચૂંટણી જાહેર થાય ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ થતી હોય છે. દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાની જવાબદારી ચૂંટણી પંચની હોય છે. આ માટે કેટલાક નિયમો હોય છે જેને આચારસંહિતા કહેવામાં આવે છે. દરેક પક્ષ અને ઉમેદવારે આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું હોય છે. જો કોઈ આનું ઉલ્લંઘન કરે છે તો ચૂંટણી પંચને તેની સામે કાર્યવાહી કરવાનો અધિકાર છે. ત્યારબાદ મિત્રો આચારસંહિતાનો અમલ કોણ કરે છે તેના વિશે વાત કરીએ તો ચૂંટણી જાહેર થવાને લઈને જ્યાં સુધી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારી બની જાય છે. આચારસંહિતા એ તમામ રાજકીય પક્ષોની સંમતિથી અમલમાં મુકાયેલી સિસ્ટમ છે, જે રાજકીય પક્ષો, ઉમેદવારો અને મતદારો માટે સામાન્ય આચારસંહિતા સંબંધિત નિયમો છે જેનો તમામે અમલ કરવાનો હોય છે. તેમાં સભાઓ, રેલી, મતદાન મથકો, નિરીક્ષકો અને મેનિફેસ્ટોનો લગતા નિયમો પણ હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આચારસંહિતામાં શું ન કરી શકાય તેની વિશે માહિતી મેળવીએ તો સરકાર નવી જાહેરાતો કરી શકે નહીં. ત્યારબાદ મિત્રો કોઈ નવી યોજનાઓ લાગુ કરી શકાતી નથી.
પછી મિત્રો સરકારી ખર્ચે મંત્રીઓ ચૂંટણી રેલી ન કરી શકે. મંત્રીઓ તેમના સરકારી વાહનો ઉપયોગ રેલી કે પ્રવાસ માટે કરી શકશે નહીં. કોઈ પણ ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન કરી શકાય. પછી મિત્રો કોઈ પણ સરકારી અધિકારીની બદલી કે પોસ્ટિંગ કરી શકાતું નથી. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કરારિત કર્મીઓના વેતનમાં વધારો કરાયો. સરકારે કરાર આધારિત કર્મીઓના હિતને લઈને સારો નિર્ણય કર્યો છે, જેમાં 100 જેટલી કેડરમાં કરારિત ફરજ બજાવતા કર્મચારીઓનો પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે, જેની માહિતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી છે. આ નિર્ણયથી રાજ્યના અંદાજે 26,000 જેટલા કર્મીઓને ફાયદો થવાનો છે. આ નિર્ણય તારીખ 1/3/2024ના ઠરાવથી અમલી બનશે. NHM અંતર્ગત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના કરાર કર્મચારીઓના પગારમાં 50% વધારો કરાયો છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર. સુરેન્દ્રનગર જિલ્લામાં 38 ગામોને નર્મદાનું પાણી મળશે. 3 તાલુકાના 38 ગામોને નર્મદાનું પાણી મળવાનું છે. જિલ્લામાં પાણીની મોટી સમસ્યા રહેતી હતી, જેના કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકારે રજૂઆતોને ધ્યાનમાં લઈને 348 કરોડની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. વઢવાડ, મૂળી, સાયલા તાલુકાના ગામોના તળાવ, સીમ તળાવ, ચેકડેમ નર્મદા જળથી ભરાશે. આ ઉપરાંત 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે મિત્રો શહેરી વિસ્તાર અંતર્ગત અમદાવાદમાં EWS પ્રકારના આવાસો માટે અરજી મંગાવવાની જાહેરાત બહાર પડાઈ છે. EWS 2માં આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેઓ આ ફોર્મ ભરી શકશે. ફાળાની રકમ 5.50 લાખ અને મેન્ટેનન્સની રકમ 50,000 રહેશે. લાભાર્થીની પસંદગી કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો પદ્ધતિથી થશે. 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. EWS 2 કેટેગરીમાં નરોડા, હંસપરા, ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનશે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો RT એડમિશન ફોર્મ. વર્ષ 2024 અને 25 માટે RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થઈ ગઈ છે. અત્રે જણાવી દઈએ કે 1 જૂનના રોજ 6 વર્ષ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને RTE અંતર્ગત પ્રવેશ મળે છે, જેમાં 14થી 26 માર્ચ દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાય છે. અધિકારિક વેબસાઇટ કઈ છે તે મિત્રો જણાવું તો RTORPGujarat.com વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ધોરણ 1માં પ્રવેશમાં લઈને શિક્ષણ વિભાગે આ મહત્વની જાહેરાત કરી છે. ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ બ્લોક. મિત્રો સૌરાષ્ટ્રમાં આધાર કાર્ડ લિંક ન હોય તેવા પરિવારોનું અનાજ વિતરણ બંધ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 1,38,000થી વધુ રેશન કાર્ડ રદ થઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે. કાર્ડમાં 3 વ્યક્તિના નામ હોય અને તેમાં એક જ વ્યક્તિનું આધાર મેપિંગ બાકી હોય તો પણ તંત્ર દ્વારા આખું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરી સુધી આવા કાર્ડ ચાલુ હતા, પરંતુ 29 ફેબ્રુઆરીથી સદંતર રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.